બોલો. બોલો સોનતથી. ક્યાંથી? સોનતથી બોલો, સોયગામ તાલુકામાંથી. સોયગામ તાલુકા. કોણ બોલો તમે? તમારે કોનું કામ હતું? તમારું જ કામ હતું, તમારો સોશિયલ મીડિયામાં વિડીયો હતો. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. તમારું નામ? ક્યાંથી બોલો? પ્રવીણ ભુવાજી બોલો, સોનતથી. પ્રવીણભાઈ ભુવાજી. કેના ભુવાજી છો? સિકોતર ગોગાનો. બોલો. ક્યાંથી બોલો તમે? હું રામોથી. હું અમદાવાદ હાઈકોર્ટ હોય. હે? એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસે ત્યાં હોઉં. અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ થી? હા. બરાબર. શું તમારે આમાં બધું હતું? દેવ વિશે કંઈક તમારો ટિપ્પણી ખરાબ હતી? શું થયું? તમારો વિડીયો સોશિયલ મીડિયામાં કીધું વાયરલ થતો હતો, મગર તમારે લીડી નીકળી જશે ને આવો તમે કંઈક જાહેરમાં બોલેલા હતા. હું છે? તમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં. હા. એમાં એવું જાહેરમાં કંઈક એવું બોલેલા હતા તમે કે લીંડી નીકળી જશે, એટલે એનો અર્થ શું થાય? એટલે કુકડા લીટી નીકળી જાય. 100 ફૂટની બાય માં તો બે શું થાય? હે? 100 ફૂટની બાય કુકડામાં તો બે હતી. કુકડાની લીટી નીકળી જાય કે ન નીકળી જાય? પણ એવું આપણે જાહેરમાં શું કામ અપમાન કરવું પડે? અરે કોઈને તમે ખોટું લાગે એવું તમારો શું કરવું પ્રશ્ન પડે? નથી ને ભાઈ. તમારે જાહેરમાં શું કામ અપમાન કરવું, હું બોલવું? હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો જોઈએ? એ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો હોય, મારે તમને એમ કહેવાય કે તમારે શું કામ ફોન કરવો જોઈએ? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસને ફોન કરી શકે છે. હા. હા. મેં નંબર પાડ્યો એટલે ફોન કર્યો. મેં કીધું શું હતું, કોઈ શેના કારણે આવું બધું બોલવું પડ્યું, તેનું કોઈ કારણ હતું કે આમ જ? નહીં, આ અંધશ્રદ્ધા. હે? આ અંધશ્રદ્ધા. જે માણસો ભુવા ભરાડીમાં જે માણસો ફસાઈ જાય છે, હાચા ખોટા ખાય છે, એના માટે તમે બોલ્યા હોય ભાઈ હવે માતાજી ક્યાંય આવું કરે એમ. તમને તો કદાચ તો ખબર હોય, તમને વિજ્ઞાન ગાથા વાળા રાજકોટમાં ઉભા થયા હતા. કોણ છે? આજ જે વિજ્ઞાન ગાથા વાળા ખબર હોય તો પેલા વચમાં આજ ઉભું કર્યું હતું. અને એ હજી ચાલુ જ છે? ના નથી ચાલુ, બંધ થઈ ગયું. અરે પણ તો તમે કુકડા બોકડા કાપો તો ફોન કરજો એટલે તે ચાલુ છે ભાઈ. હે? બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો છે ચાલુ છે ભાઈ. હા તો તમે કહો ત્યારે તમને રિંગ કરું. તો કઈ તારીખે બોકડા કાપવાના છો યાદ કર, મને રિંગ કરો. તો મેં ચોક્કસ તમારો નંબર રાખો, તમને રિંગ કરું. હા મારા નંબર જ છે. હવે નંબર આપવા જેવું ક્યાં? તમે વાત કરો છો પાછા નંબર આપવાના? બરાબર, રેડી. તો આ નંબર છે જ મારા પાસે, હું તમને ચોક્કસ રિંગ આપું એમ. હા તમે કઈ તારીખે બોકડા કાપવાના છો, કઈ તારીખે કુકડા કાપવાના છો, પછી માતાજી ને હાજર હાજર રાખજો. જો ઓલી માતાજી ખાકી લુગડા વાળી આવે પછી ઓલી માતાજી મુઠ્ઠી નો વાર મને કહ્યો. એવું એમ? હા, કેમ કે અત્યારે ભારત દેશની અંદર ભાઈ પોલીસ છે, કોર્ટ છે, ત્યાં એકય માતાજી માતાજી માટે પે કરવા ત્યાં નો હાલે કાંઈ. હે? હા, ઈ એક કમાવાનો ધંધો છે. કમાવાનો ધંધો એવો? હા, તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી જ બોલું છું. ભુવાજી છો તો મારે કેટલા છોકરા થઈ ગયો છે? હે? મારે કેટલા દીકરા છે? એના માટે ભાઈ અગરબત્તીઓ કરવી પડે. ચાલુ કરજો અગરબત્તી હોય તો જગાવી વાળો. એ વસ્તુ બહુ બધી અઘરી છે. ઓય આખી વાત હું કહું છું, અગરબત્તી જગાવી વાળો તમારે ઘરે પડી છે કે ન પડી? હા તો મારે ક્યાં અગરબત્તી? હવે મારે તો અખંડ જ્યોત ચાલુ છે ને માતા. પણ તો અખંડ દૂધ ચાલુ હોય તો ચાલુ કરી દો, હાલો બોલી જાઓ. એટલે મારે કેમ મેં તમને બાધા આપી દે? બાધા હાલવાની હું હાલો બાધા લઈ લો, મને કહી દો હું બાધા લઈ લો. તમારી બાધા લેવી મને થાય ને મને ભૂવો ફટકો. મારે એવી કોઈ બાધા દેવાનો શોખ નથી. મારે તમારી બાધા હાલે ત્યાં ગણે જ્યાં બોઘા હોય એની પાસે, અમારી પાસે તમને ખબર છે કઈ બાધા નહીં હાલે નહીં કાંઈ નહીં હાલે. અહીં તમારું બે થાય સાહેબ. હે? હા, અહીંયા તમારી બાધા નો હાલે ને કાંઈ નો હાલે. તમને ખબર છે કે હાલતું હોય ક્યાં? જ્યાં અભણ હોય, જ્યાં માનસિક માણસો હોય, જ્યાં તમારા પૂજારી હોય ત્યાં હાલે. અહીંયા તમારું ટેટે થાય ને તમારી માતાજીનું ટેટે થાય. માતાજીનું ટેટે નથી મારો ભાઈ. તો આખી વાત સમજતા નથી. તો તમે કહી દો મારે કેટલા દીકરા? અરે મારે તો એવું કહેવાનું આવે છે તો પછી તો તમે શેના બોલો છો? તો તમે મુજે વસ્તુ તમારા દેવનો વિરુદ્ધ છે ને એવું છે. તમે આખી વાત સમજ. તમે મને હમણાં પૂછ્યું ક્યાં ગામથી બોલો તો તમે માતાજીએ કીધું નહીં કે આપડો ફલાણા ગામનો છે, ફલાણાનો તાલુકો છે. મારે તો ફોન કર્યો હતો. મારે તો માતાજીનો નથી કે ભાઈ આ ફોન થી માતાજીનો દીધેલો નથી, આ ટાવર રી માતાજીનો દીધેલો નથી, આ ખાલી ગલકા ભાંગો ને ઈ જ માતાજીના છે. તમે કઈ જ્ઞાતિ ના છો ભાઈ? હું જણ જાતિમાંથી આવું. હે? જણની જ્ઞાતિમાંથી આવું. એટલે પુરુષમાંથી આવું. મારી જણની જાતિ છે. જણની જાતિ? હા. બરાબર. હા, તો તમે માતાજીને પહેલા કયો મને એકાદો પરસો દ્યો. તમે ભુવા છો તો કઈક એકાદો મારે ક્યાં પરસો દેવાનો આવે છે પહેલા? તો તમે 77 માં પૂછી લ્યો. હાલો આમાં શું હતો પ્રોબ્લેમ? મારી ઉંમર કેટલી થઈ ગઈ ઈ મને 77 માં પૂછી લ્યો.
મારે એવું કોઈ ઉંમર પૂછવાની આવતી જ નથી મારો ભાઈ. દેવ છે ને તો અમારો તાલુકો ઈ કયો તો ભાઈ ભુવા તમે શેના છો? તો તમે તમારા માતાજી પૈણમાં આવે છે તમે કેમ કોઈ વાત નથી કરી શકતા? હું કહું તમને પૂછવા બેઠી છું ઓમ કે મારી દેવો ફલાણું તોડી નાખે, મારી દેવો ફલાણા દીકરા દે, અમારા દીકરા નથી જોતા. હું ક્યાંનો છું એ કહી દો. બરાબર એવું ભાઈ બધું એવું મેં એવું છે કે એ તો બધો લેવાનો ધંધો. ભાઈ જો ઈ તો મેં તમને પેલા કીધું કે ભાઈ જે તેનો ધંધો આ ધંધો છે ઈ તો હું તમને કહું છું. આપણે તો તમે ઈ સાબિત કરો ને ભાઈ અમારો ધંધો છે, અમારા પૈણમાં માતાજી નથી આવતી, તો તમે ઈ કહી દો. એટલે એ તમારે કહેવાનો નથી, મારે કાપણીનો ધંધો છે. શેનો? દેવની કાપણીનો ધંધો છે, મૂલ્ય વસ્તુ. મૂળ તમે ભુવાજી છો ને? હા હું તો ભુવાજી છું. હું કહું ને હું ગોગા સિકોતરની સેવા કરું છું. હા સેવા પણ મતલબ તમારા પૈણમાં તો આવે કે ન આવે? પૈણમાં માતા ના આવે. સેવા કરે સેવક છે ને કહેવાય. હે સેવક છે ને કહેવાય. તો પછી ભુવાજી શું કામ કયો? ભુવાજી જેના પૈણમાં આવે એને ભુવાજી કહેવાય, એને ભક્ત કહેવાય. ભુવાજી અટકશે. હા તો પછી ભુવાજી અટક હોય છે વાત અલગ છે. બાકી ભુવાજી એટલે મતલબ માતાજી જેના પૈણમાં આવતી હોય એને ભુવાજી કહેવાય. માતાજી પૈણમાં આવે પછી એને ભોગો કહેવાય. તમારી ભાષામાં ત્યાં ભોગો કહે. અટક આવે ભુવા છે. બાકી નકર તમારી ભાષામાં ભોગો કહે. એટલે ભુવા તો તમે પટેલમાંથી કઈ સમાજમાંથી? અમારે ભુવાજી અહીંયા ભુવાજી તો હોય ઘણા ધૂણતા હોય છે, એવું નહીં હોતું ના ધૂણતા હોય, તો બધાનું અલગ અલગ હોય. ઠીક છે. તમારે અત્યારે શેના માટે ફોન કર્યો એ વાત કરો ને ભાઈ. હું તો તમને પૂછ્યું શું કારણ હતું કીધું આવું બધું બોલતા તમે એક આ કમાવાનો ધંધો છે ને એ બધી દુકાનો છે, ધર્મના નામે માણસો આંટડા ખોલ્યા છે, કોઈ ક્યાંય કામ ધંધે જવું નહીં, માતાજીના નામે સરી ખાય. પણ એ તો એમાં એવું છે મારો ભાઈ, એ તો જેને પોહાતો હોય જાતો હોય લૂંટાઈ જાય. આ તો નથી લૂંટાવા વાળા એની વાતો કરી ભાઈ. એક જ વસ્તુ મારી આપણો તમે નથી માનતા બરાબર કે હું નથી માનતો તો આપણે લાવવાનું આવતું જ નથી ને. તમે લૂંટાઈ જાવ તો મને તમારે દીધું કઈ નથી ને, કેમ કે તમે લૂંટાવા જાવ છો એમાં મારે તમારે અહીંયા પીડા કરવાની. મારો કહેવાનો અર્થ એ છે બધાને પોહાતું હોય તો કરતા એમ જેને પોહાય છે એના માટે નથી. હું આ પોહાય એની વાતો નથી વાતો કરું છું. પોહાતો એની વાતો નથી કરતો. એક મિનિટ આપણો છો મારી વાત પેલું. હા મારો કહેવાનો અર્થ એવો છે કે જેને પોહાય મંદિર જાય એનું તો હું પોહાય એને નથી કહેતો. તમને પોહાય તમે જાઓ મેં તમારું નામ હારી કીધું તમે જાતા નહીં. હા તમને એવું કીધું તમે જાતા તમે જાઓ લૂંટાવ રૂપિયા દો પૈસા લાગો ઊંધા પડી જાઓ મને શું પ્રોબ્લેમ? આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી. ભગવાને પૈસા લાગો એના પગ સોરો એને માલિશ કરી દો તમે એને પૈસા લાગી લ્યો. મેં તમે ના પડી? તમે ના નથી તમે કરો જે એમાં ગલાણા છે એ એમાં મરો. બાકી અમે બીજાની વાત કરી, જે સમજદાર વ્યક્તિ હોય ને એની વાત કરું. તમારી વાત જ નથી. એટલે આપણે તેમ કોઈ આ વસ્તુ આપણે માનતા નથી. અરે માનતા હોય તો મને વાંધો નથી, ન માનતા હોય તો મને વાંધો નથી. મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ થી વાત કરી છે. અમે એવું નથી કરતા માનતા હોય પૈસા લાગો તમે, માનતા હોય માલિશ કરી દો પૈસા લાગો, એના પગ કસરો એની સેવા સાકરી કરો હોવાની. જો તમે કોઈ ભાઈ માતાજી પર્સન થતા હોય મને કઈ વાંધો નથી. તમે ભુવાના પગ ધોઈને પીઓ, એના પગ એટલા પવિત્ર હોય તો તમારે ભુવાના પગ ધોઈને પીવા જોઈએ. જીવ તો જીવ છોડાવે એનો તો હું વિરોધી છું ભાઈ. હું ની એની વાત નથી કરતો. ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તો ઈ ભાઈ જો આપણે તમે કીધું કે હું તમને ફોન નંબર દઉં છું, મને નંબર દો ને અમે ચડાવશું તો ફોન કરશું ને હવે પાછા કહો છો હવે પાછી મોરલી ફેરવી નાખી, સૂર ફેરવી નાખો. હા બે ધારી તલવારની વાતો ન કરો. આપણે એક બાજુ રહ્યો. ના ના એક જ બાજુ છે ને ભાઈ. હા અટણ હમણાં તમે કહેતા હતા કે અમે બોકડા ચડાવીએ એટલે હું તમને ફોન કરે અને અત્યાર પછી એમ કહો છો કે હવે અમે એમાં માનતા નથી. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, એવું નથી બનતું હોતું. ઘણી જગ્યાએ મને કહેજો ને મેલડી બેયને હું બુઠીઓ વરાવું ત્યાંથી. હે હા તમે બોકડા ચડાવતે મને ફોન કરજો, ત્યાંથી મેલડી ભાગી જાય નીવડે ભૂવો ભાગી જાય, એ તમને ગેરંટી દઉં. ચોક્કસ એવું હશે ચોક્કસ જાણ કરશું. ઓકે ભલે. હા તમારો તાલુકો કયું કીધું? સુઈગામ તાલુકો. અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા પાલનપુર. ઓકે તમારું નામ આખું? પ્રવીણ રાજપૂત. ઓકે ભલે ભલે હો ભાઈ. કોઈ જે લાગો મજા કરો. મને કોઈ નથી વ્યક્તિગત પ્રોબ્લેમ નથી હો. ઓકે ભલે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો